તમે તમે પોતે જ વશિષ્ઠ પ્રકાશ છો. એ તમારાથી અભિન્ન છે. પ્રકાશ તમારાથી ભિન્ન નથી, તમે પોતે જ છો. એટલે વશિષ્ઠ પ્રકાશ તમે પોતે જ છો. એટલે અખંડ તમે વશિષ્ઠ પ્રકાશથી એ અખંડ પૂર્ણ તત્વ બોધ જ અખંડ પૂર્ણ તત્વ, અખંડ પૂર્ણ બ્રહ્મ બોધ જ અખંડ પૂર્ણ બ્રહ્મ. તો તમે અખંડ એ તમારા પોતાના જ સ્વરૂપમાં રહ્યા છો, અખંડ મન વચન કર્મથી. આપણે આભાસ મન વચન કર્મ કહીએ તો પણ એ આભાસ મન વચન કર્મથી પણ બીજું કે અમે પોતે જ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ વિચારવાણી શબ્દાર્થ રૂપે કે પરાપશ્યંતિ મધ્યમાં વૈખરી રૂપે પ્રકાશીએ છીએ. તો એની ખાતરી એ કે એમાં અમે પોતે જ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ અખંડ પ્રકાશ સિવાય બીજું કાંઈ આવતું નથી. અને આ જે સગળી સંસારની પદ્ધતિઓ છે કે ભ્રાંતિઓ છે એનું કાંઈ આવતું નથી. એમ પોઝિટિવલી યુ કેન અન્ડરસ્ટેન્ડ. વિધેયાત્મક જો તમે હોય તો તમે જાણી શકો, સમજી શકો, યુ કેન અન્ડરસ્ટેન્ડ. અને પછી આપણે પછી એમનો નથી ખબર પડતી, થોડીક ઘણી ખબર પડે છે પૂરી, તો વસ્તી કે છે લાગ્યા રહો. પૂંઠ વાળ્યા વગર તમે અમે પૂંઠ વાળ્યા વગર અખંડ 38નો રાઉન્ડ છે. અને કહ્યું કે ના એ માની શકાય એવી વાત નથી. તો મનાવવાનું કે અમે એમ કીધું કે નિરપેક્ષતમાં અમને પણ એક કન્વિન્સ કરવાની, ગળે ઉતારવાની જરૂર નથી. અમને પણ એ ક્યાં અમને જે અમે નથી એને, જે અમે છીએ એ તો છીએ જ, અને જે અમે નથી એને કાંઈ કન્વિન્સ કરવાની, ગળે ઉતારવાની જરૂર નથી. અમને પણ એટલે ચિદાભાસને, કારણ કે અમે ચિદાકાશ છીએ, અમે ચિદાભાસ નથી. એટલે આ ચિદાભાસ જે છે, તમે જે જુઓ છો કે આ તમે છો, એને પણ અમારે કન્વિન્સ કરવાની, ગળે ઉતારવાની જરૂર નથી. બીજો તો છે જ ક્યાં, આ જ નથી. તો હું જ્યારે હું સાથે પણ નથી હોતો, સમજે? એ હું એટલે ચિદાભાસ, પેલો હું એટલે ચિદાકાશ, અને બીજો હું જેની સાથે હું નથી હોતો એ ચિદાભાસ. હું ચિદાકાશ, જ્યારે હું ચિદાભાસ સાથે નથી હોતો ત્યારે આનંદપૂર્ણ નિરપેક્ષ સત તો હું જ છું. એ સાચો હું, આ ખોટો હું. 1+1 = 2 જેવું. સીધું સરળ, સીધું સાદું સત્ય, સરળ સીધો સાદો પ્રકાશ. તે સંસારની સઘળી પદ્ધતિઓને જોયેલી છે અને પરમ પદનો પણ તોલ કરેલો છે. માટે તું જે કાંઈ જાણવાનું છે તેને જાણી ચૂક્યો છે. તો હવે બીજો તને શો ઉપદેશ કરવો? રાગથી, ભયથી તથા ક્રોધથી રહિત થયેલો તું રાજ્ય કરીશ. એટલે હવે દૈત્યોને દેવોની ઉપર દ્વેષરૂપી દુષ્ટ ગાંઠ રહેશે નહીં, અને દેવતાઓને દૈત્યોની ઉપર દ્વેષરૂપી દુષ્ટ ગાંઠ રહેશે નહીં. જેમ વર્ષા ઋતુને લીધે પૂર આવેલી મોટા તરંગોવાળી નદી વનોની પંક્તિને ભીંજવી દે છે, તેમ હવે અશ્રુઓની ધારા દૈત્યની સ્ત્રીઓના કાનોમાં લગાવેલી પુષ્પોની મંજરીઓને ભીંજવી દેશે નહીં. આજથી માંડીને દૈત્યોની અને દેવતાઓની વચ્ચે લડાઈઓ નહીં થવાને લીધે સઘળું જગત મંદરાચળથી રહિત થયેલા ક્ષીરસાગરની પેઠે સ્વસ્થ થઈને રહેશે. દેવોની સ્ત્રીઓને દૈત્યો હરી જશે નહીં, અને દૈત્યોની સ્ત્રીઓને દેવો હરી જશે નહીં. તેથી દૈત્યોની અને દેવોની સ્ત્રીઓ પોતપોતાના પતિઓની ઉપર તથા પોતપોતાના અંતઃપુરોની ઉપર સંપૂર્ણ વિશ્વાસ ધરીને રહેશે. હે પ્રહલાદ, તું કૃષ્ણ પક્ષની રાત્રિમાં ખૂબ જ આવેલી નિદ્રા જેવા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી નાખીને સર્વદા ઉદય પામેલા બ્રહ્માનંદથી અંતઃકરણને શોભતું રાખીને સ્ત્રીઓના વિલાસોથી રમણીયતાવાળી અને શત્રુઓથી જીતાય નહીં એવી રાજ્યલક્ષ્મીને લાંબા કાળ સુધી ભોગવ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રહલાદાભિષેક નામનો સર્ગ 41મો સમાપ્ત. પ્રસાદ આપી દે. એટલે ગોપાલે આ પૃથ્વીના રાજ્યનું કીધું હશે. चलो गोपाल आ गए, तुम्हारा राज्याभिषेक होता हो और मैं हाजिर न हूँ तो ये आई का पृथ्वी में के लोक में आ लोक परलोक में गए एना राज्याभिषेक માટે કીધું હશે.
મહાચિદાકાશ અનંતપૂર્ણ સાર્વભૌમ સત્તા, મહાચિદાકાશ મહાચક્રવર્તી મહાસામ્રાજ્ય. એટલે અભિષેક થવાનો હતો કે થઈ ગયો? અભિષેક થયો નથી, સહજ છે. અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ. તો બધાને આપવાનું વધારે છે ને, ન એવું કોઈ નહીં હોય એટલે આપી જ દેવાનું ને. હે આપી જ દેવાનું ને આ તો નવું કોઈ આવતું જ નથી એટલે રાખી ન કરવાનું. કેટલું છે તો 2 ટાઈમ ચાલુ જ રાખો. શું કરવાનું રાખીને? એ લોકોને અરવિંદ પ્રભુ આપવું હતું ને, એ લોકોને લઈ જવું. કેટલું લઈ ગયા? હે એટલે બધાને આપવા લઈ ગયા ને? પૂરી લઈ ગયા, પછી મોહનથાળ લઈ ગયા, પછી મમરી લઈ ગયા, એ બધું આપી દીધું. મમરી હતી એટલે પેલું ફૂલવડી હતી એ લઈ ગયા. પછી બીજું અહીંયા આપ્યું કે નહીં? બધા આ લોકોને બધા સેવામાં આવે છે લોકોને. હા તો હવે ચાલુ જ રાખીએ. બીજું કેમ? બરાબર છે ને? હા બધા આપી દો, ચાલુ જ રાખો 2 ટાઈમ. બરાબર? હે શું એવું ખરું? આ તો આપી દો. મોહનથાળ બગડે? આપણે આપી દો. શું કરવું? નાખીને શું કરવું? રામકૃષ્ણ પરમહંસ કહે છે, સંચય ન કરે પંછી ઓર દરવેશ. દરવેશ એટલે સાધુ. સંચય ન કરે પંચી દરવેશ. અને પાછું એક યાદ રાખજો, ત્યાં તો એમનો ઉત્સવ હતો એટલે એમના બધા આવ્યા. હવે નહીં આવ્યા બધા, સરસ્વતી પૂજામાં નહીં આવ્યા, કારણ કે એમનો ઉત્સવ હતો ને રમણ, એટલે બધાને લાવ્યા ખેંચી ખેંચી. કોઈથી ન પાડ્યા હોય એવા બધાને પાડ્યા. હા એટલે હવે એ બધા નહીં આવે. કીધું કે જીવનચર્યા કરે છે એવું કર્યું કીધું. ના, જીવનચર્યા અલગ વસ્તુ છે ને રમણ અલગ વસ્તુ. જે હૃદયનો ભાવ હોય એને જીવનચર્યા કહે તો હૃદયમાં એવો ભાવ થાય, અને રમણ કહે તો હૃદયમાં એવો ભાવ થાય. એટલે અંદરનો હૃદયનો ભાવ જાણવો જોઈએ. એમ હૃદયના ભાવ વગર રમણના ભાવને જીવનચર્યા કે જીવનચર્યાના રમણનો ભાવ કે જ ના ચાલે. માલસર થી સુરત જઈએ છે તો માલસર પ્રચાર લઈ ગયો મણિપ્રભુ સુમિત્રા માતાજી અને મધુપ્રભુ 25-30 મોહનથાળ પ્રચાર લઈ ગયા આપવા માટે. હા હા લઈ જવાય ને, જેટલો લઈ જાવ એટલો લઈ જવાય. કેટલા જણ છે? 25-30 મજૂરો કામ કરે ત્યાં. હા અને ચંદુબાબુને એ લોકોને આપી અને સુનિતા માતાજીને મણિપ્રભુને આપી હતી. અને રમણની બુકો સુનિતા માતાજીને મણિપ્રભુ લઈ જઈએ. હા લઈ જવાની, લઈ જવાની. બીજું કોણ છે? સુનિતા માતાજી મણિપ્રભુ અને એક વિષ્ણુ ભગવાન 3 બુક લઈ જઈએ અમે ભગવાન અમને. 3 ને બદલે 5 લઈ જાઓ. જે પેલો અન્નક્ષેત્ર ચલાવે છે એને હા એમને આપીશ. હા હા. બીજું કોણ છે એવું? પેલા ઉપર માતાજી પેલું ભાવના ગયા હતા એ વખત ખબર નહીં હશે. સુનિતા માતાજીને આપીશું કોઈ 5 લઈ જાઓ. હા અને મોહનથાળ પ્રસાદ 35 લઈ જાઓ ચાલે? હા. કેટલા પીસ? 40 લઈ ગયો કે 45? મજૂર ભગવાન બધાને આપીશું તો 45 લઈ જાઓ. હા તો પચી જશે. હા લઈ જાઓ, એક કોથળીમાં લઈ જાઓ અને 5 બુક લઈ જાઓ. 45 પીસ આપો. ઓછા નહીં પડે ને 45? હા ચાલી રાખો.
બધો નકદ પ્રસાદ આપી દઈશું જાતે. બધાને પહોંચશે. બુક 5 લઈ જાઓ. એટલે ચાલુ કર્યું, કામ ચાલુ કર્યું. હા કર્યું પ્રભુ. એટલે શું કર્યું? અને પાયા કર્યા, પથ્થરની પેલી બનાવો છે પેલા પણ પાયા પૂર્યા વગર, પાયા કર્યા વગર. ઊંડા 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 કરી સિમેન્ટી નહીં પ્રભુ, મોટા મોટા પથ્થર આવે છે ને આ પણ ઊંડા તો કરવો પડે. ઊંડે ઊંડી કેટલું ઊંડાઈ કરે? આટલું આટલું ઊંડું કરી 1.5 ફૂટ 2 ફૂટ. આ 2-3 ફૂટ અંદર ઊંડી. પછી પથ્થર નાખ્યા. હા પણ પછી પથ્થરને સિમેન્ટ નહીં કરવાની, ના સિમેન્ટ નહીં પ્રભુ, એની જાળી આવે જાળી. જાળીથી બાંધી દેવાની. હા બાંધીને. તો ખસે નહીં. ના મજબૂત જાળી આવતી. હા મજબૂત જાળી એ ઘેરમે લઈ જાઓ. કેટલા ફૂટ એક્સટેન્ડ કર્યું? 40 ફૂટ. એટલે જે મોડલ હતી ને એ 10 ફૂટ અંદર. જે આમ તો ટોટલ 6 વીઘા જમીન છે ને, એટલે બોર્ડર હતી ને એથી 10 ફૂટ અંદર લીધું. 10 ફૂટ થોડું છે નર્મદા તરફ. એટલે તમારું જે પાળી હતી આપણી, એનાથી તો 40 ફૂટ વધારે. 40 ફૂટ. હા એટલે આખું એટલું ઊંચું થશે. હા પછી માટી ક્યાંથી નાખવાની? માટી તો ચાલુ થઈ ગઈ તળાવમાંથી ખેતરોમાં લાઈન. આવવા માંડી. હા બરાબર જેમ જેમ થાય છે માટી નાખ્યા કરે. બરાબર. એટલે એમાં પછી વૃક્ષો વાવવાના, આ વૃક્ષો વાવવાના બાંધકામે ખરું. બાંધકામ બરાબર. આપી દો. એક કોથળીમાં આપો. તો દેખરેખમાં કોણ છે? દેખરેખમાં કોણ છે? એ તો ચંદુબાબુ રીટાયર તેમનો ચિરંજીવ પેલો હસમુખ હતો ને પહેલા, એ હસમુખ સંભાળે છે. અને કોન્ટ્રાક્ટરનો માણસ, અને કોન્ટ્રાક્ટર છે એ મારા મિત્રનો છોકરો છે બરોલથી, સુરત એ આવે છે. અને એનો બી આસિસ્ટન્ટ બરાબર. આપી દીધું છે. એટલે છે જોનારા. હા છોકરાઓ અઠવાડિયું આવે છે. એ અમને બુક આપી કાલે? તમને આવી ગઈ? આવી ગઈ. બીજો કોણ રહી જાય? પેલા રાજુ પ્રભુ બી? રાજુ પ્રભુને આપી દીધી. પછી બીજું કોણ છે તમારું? બીજા જગા પ્રભુને આપી દીધી. દિલીપ પ્રભુને આપી દીધી. પેલા પ્રેમીલા તમારામાં બીજું કોઈ? બીજું કોઈ રહી જાય આપણામાં? તમારે ત્યાં અમે આવતા હતા અને પછી જ્યાં જ્યાં જે લોકોનો પ્રસાદ લીધો એમાં કોઈ હશે જ નહીં? આવી ગઈ બધા આવી બધાને લીધો. હોય તો કહી દેવાનું, લઈ જવાની. કોઈ તમે ક્યાં ગામથી? આ કાજલ માતા છે ને, આવીશું પ્રભુ કાજલ માતા. અચ્છા અચ્છા. તો તમે યાત્રા નહોતા? એક દિવસમાં હતા? માતાજી આવ્યા આવ્યો હતો ને? આનંદ આવ્યો? હતા અને કેવું મસ્ત ઉપર ઉપરથી જાય. સાંભળી એટલી ઘડી બરાબર છે. શું ખોટું છે? આ તો લેવલ જ છે ને? આ તો નર્મદા લેવલ જ છે ને? આ ઉપરની? આ ઉપરનું એ તો નર્મદા લેવલ જ. નર્મદા. પણ હવે એમાં ભરવું પડે. હા ભરી. કેટલું ઊંચું લેવાનું? નર્મદા લેવલથી કેટલું ઊંચું લેવાનું? એ ઉપર છે ને આપણે ત્યાં સુધી લગભગ 20 ફૂટ હશે. હા 15 ફૂટ જેવું થતું. કેવો પ્રકાશ છે? બધી લઈ જજો બુક. ક્યારે જવાનું? કાલે આપી દેજો બુક. આપી આટલું ઊંધું કરે બોલ. અત્યારે લઈ લઈએ. હા અત્યારે આપજો. ઉભા રહ્યો. નામ દો. પ્રજ્ઞેશ પ્રભુ આમાં નીકળવાનું છે? કોલેજ માટે થોડા લઈ જઈએ કોલેજમાં બધા કેટલી લઈ જાવી? 25 લઈ જઈએ. લઈ લો. એટલે વ્યવસ્થિત વાંચતા રહેશે. ના બુક નહીં, પ્રસાદ લઈ જઈએ. પ્રસાદ હા લઈ જાઓ. લઈ જાઓ. પ્રજ્ઞેશ પ્રભુ કાંતિ પ્રભુ પ્રજ્ઞેશ પ્રભુ, કાંતિ પ્રભુ, મહેન્દ્ર પ્રભુ, દિલીપ પ્રભુ, અશ્વિન પ્રભુ.
દશરથ પ્રભુનું એ તમે ક્યારે જવાના છો? પોચમી તારીખ. પાંચમી. તો તમારે બાકી છે ને લઈ જજો ને. કાંતિ પ્રભુ, મણિ પ્રભુ, પછી તમારા ઈશ્વર પ્રભુ ને બધા કેટલા છે જે આવે છે? 5-7 જે આવે છે. રમણ બુક લીધો ને. હા, બરાબર. પ્રસાદ લઈ જાવ તો લઈ જવાનો હોત તો બગડે તો નહીં. કેટલી લઈ જજો બુક? પસા પ્રભુ ને આપજો. હાંસલપુર પસા પ્રભુ અને હિંમતનગર મણિપ્રભુ મણિપ્રભુ કાંતિપુર. બેન વસલપુર. તમારા કેટલા આવે છે? 4-5. 7. અને ભરત પ્રભુ ખરા? ભરત પ્રભુ, ઈશ્વર પ્રભુ, મોહન પ્રભુ, મોહન પ્રભુ, ઉદય પ્રભુ, મનુ પ્રભુ, બીજા એટલે કુલ કેટલી લઈ જાવ છો? 10, 8, 9? 10 લઈ જઈએ. 10 લઈ જાઓ. એમને 10 આપો. તમારે કેટલા બાકી? ખેડના મણિપ્રભુ શ્રી. હે? ખેડમાં મણિપ્રભુ આપવાની? રમેશ પ્રભુ કાલે લઈ ગયા આયા હતા એટલે લઈ ગયા રમેશ કુમાર હતા. બીજા કોણ આવતા હતા? અશ્વિન પ્રભુ, ભરત પ્રભુ. પણીના ભગા પ્રભુ હતા કાલે? લઈ ગયા. જયંતિ પ્રભુ બાકી રહી ગયા. તમારા જે ગયા એ બાકી ને? આ ધનજી પ્રભુ ને પેલા ગણેશ પ્રભુ કેટલા? 2. બીજા કોઈ આવે છે તમારા? બીજા તો એક વૈશ્રામ પ્રભુ આવે છે પણ એ હમણાં નથી આવી. વૈશ્રામ પ્રભુ નિકોરા અને માલસરા આવેલા. અચ્છા, એની લઈ જાવે ને? કોણ? શું નામ? વૈશ્રામ પ્રભુ. બસરામ પ્રભુ. હા, એ માલસર આવતા પ્રભુ. એટલે ભાવિક છે ને? હા, હવે 3 ખરા ને? 3 તો 2 ગયા ને 1. 3 આપો. 3, 10 અને એક મને પ્રભુ. તો તમે ઢસા ગયા તો કોને મળ્યા હતા સીધા 1 વાગે? 1 વાગે કેવી રીતે તમે એ આપણે શું પૂછ્યું? તમે કોને પૂછ્યું? રાજુ પ્રભુનું પછી સરનામું મળ્યું. રાજુ પ્રભુ કે તમે રેલવે સ્ટેશન પાસે ન્યા તપાસ કરો એમ. પછી ત્યાં જે પછી જૈનની દુકાનો રહ્યું ને ત્યાંની પછી દુકાન હામાં મંડપ રહ્યો ને ત્યાં વયા જાઓ. પછી ત્યાં અંદર ગયા એટલે ભોજન પ્રસાદ ચાલુ હતા. એ કે જે હોય બધું ભોજન પ્રસાદ અહીંયા હોય બધું ભોજન પ્રસાદ લઈ લે એમ કે બંગાળી રહ્યો એટલે વાર લાગશે એમ. એટલે તમે શું કીધું? તમારી ઓળખાણ શું આપી હતી? અમે જયપ્રભુમાંથી આવીએ છીએ એમ. જયપ્રભુમાંથી આવીએ છીએ એમ. એ રીતે. તો આ તમારું પેટ પહેલા નહોતું એ વધી ગયું નથી? એનું કારણ શું? વજન કર્યું છે દર વખત. ના, એમ નહીં. એનું કારણ શું? વધારે પ્રસાદ લેવાય છે ના, તો આ ઓરડીને તાળું નથી આવતું એટલે એ પ્રસાદ ને એ પ્રસાદ અમે જોયા હતા એકવાર ખુરશી ત્યાં નાખીને બેઠા હતા એટલે કોઈ દેખાતું ન હોય. ના 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 એવું નહીં પ્રભુ, એવું નહીં, એવું ક્યારેય નહીં. હા, એવું ક્યારેય નહીં. બધું આપણું જ સ્વરૂપ છે ને? બધું આપણું સ્વરૂપ છે પણ કોઈ એવું ક્યારેય નહીં. એટલે મોહનથાળ આપણું જ સ્વરૂપ છે? ના ના લાડુ એ આપણું સ્વરૂપ? ના ના એવું ક્યારેય નહીં. પ્રભુ 3 સદગ્રંથ લઈ જઈએ. 3 છે વ્યવસ્થિત. એ આપણે પેલા આવ્યા નહીં. હા, એને ખબર નથી? આનંદ સમય ખબર નથી? કીધું પ્રભુ પણ એ કંઈક એમનો અમદાવાદ કંઈક હતું સેમિનાર. એમની લઈ જજો. એમની મોકલી જતો. હા, એમની. પછી બીજો કોણ? પછી અમારે જે પ્રિન્સિપાલ છે એમને એક હા હા, 6 આપી દો. વેરી ગુડ. વધારે પછી જોવે જ લઈ જવાની. ચિરાગ પ્રભુ આપી દો 3. નામ લખાઈ દઉં તો ના, ખ્યાલ એ તો નામની જરૂર નથી, આપવાનું જ છે. ફ્રીલી આપવાનું છે ને, પ્રસાદ છે. અમે 5 લઈ જઈએ. હા, કેટલી? 5. 5. ભાઈ 5 લાવવાની. તમારી જોવે છે ને? અને 1 આપો. તમારી લઈ જો. કાલે મને આપી દીધી. આ ગણેશ પ્રભુ, વિશ્રામ પ્રભુ અને પેલા ધનજી પ્રભુ બરાબર મને કાલે સાંજે મળી ગઈ. બરાબર. તમારી 9 ને? 10 લઈ જો. લઈ લો. તમારા થેલામાં રાખી દો. બરાબર. તમારે લઈ જવી હોય તો
જયેશ પ્રભુ અને પ્રકાશ પ્રભુ. બીજું બીજા પેલા પૂજારી તો એ ગુજરાતીની વાંચતા હોય. ના, ગુજરાતીની વાત. સંતોષ પ્રભુ ગુજરાતીની વાત. બીજું કોઈ નથી નહીં. ના, બીજું કોઈ. બે રણજીત પ્રભુ. આ રણજીત પેલા આવે છે ને, રણજીત પ્રભુ. પેલા આવે છે હા. એનું રમકડું હોય છે ને. ચિરાગ પ્રભુ. આજે 3 થયા. એટલે લેજો 3. એ આને 3 આપો. 3. તમે લેટ નથી ત્યાં ને? ના 8:32 કેટલા 3.5 કલાક થાય ના પ્રભુ તો 2.5 કલાક વધારે આમ ખુલે કેટલા 11 વાગે? ના આમ તો 9:30 નો ટાઈમ છે પણ મારે 11:30 લેક્ચર છે. પ્રસાદ લીધો ફૂલ? હા ફૂલ કેમ રહ્યું કાલે બધા? ફૂલ આનંદ, બધા બોલ્યા કઈ? બધા ફૂલ આનંદમાં હતા પ્રભુ. સહજ બધા સેવામાં બી લાગી ગયા, કોઈને કશું કીધું ના, ફૂલ એમને સેવા બી. જે આવ્યો એને પ્રકાશની ખબર પડી? આમ પહેલી વાર આવ્યો હોય તો એમ થાય ન સમજાય. ને બધાને સમજાયું, બધાને આનંદ થયો, શાંતિ થઈ. બલોલી મારીઓ ખુશ હતી પ્રભુ, કેમ કે ખબર પડી એમ અસર. બલોલી મારીઓ આ વખતે આવ્યા હતા 35 આવ્યા હતા બલોલી. બરોલથી. હા, શું કે? આ વખત ખબર બારમાં પડી એમ. એમ. હા, એટલે કે હવે અવનવર આવીશું હમણાં પગે કે આમ બધા આમને કેટલા તમારે કેટલી લઈ જવાની છે? 5 આપો. 5. અને પ્રસાદ આપ્યો? હા આ લીધો. 45 પીસ આપ્યા? હા ઓમ. હીરાની પ્રભુની આપી. હીરાની પ્રભુ. પેલા ઈરાની હીરાની પ્રભુ. કોઈ રહી ના જાય ના, આવી ગયા 4. તો પછી સુરતથી પેલા આવતા હતા રહી ગયા. સુરતથી આવતા હતા ને પેલા સુરતથી અમને આપી? રહી ગયા. અશોક પ્રભુ, અશોક પ્રભુ, સુરતથી અશોક પ્રભુ. હા, અશોક પણ તમે લઈ જાઓ. હા, અશોક પ્રભુની હું લઈ લઉં. ક્યાં આગળ? સુરત વાળા સુરત વાળા અશોક પ્રભુ ને મીના માતાજી. શીનું પ્રભુ. સ્નેહ પ્રભુ તો લઈ ગયા છે. 45 પીસ આપ્યા? હા પચાસ લીધા પ્રભુ. હા એની મૂક્યા. હા. હજી એક આપે ને તમને? હા, ના, એક ના. અશોક પ્રભુની ને એક સ્નેહલ પ્રભુની. અને આપીએ. સ્નેહલ પ્રભુ. સ્નેહલ પ્રભુ એટલે 2 ને? 2. સુરત વાળા 2 પ્રભુ. બરાબર. એમ તો એક રાધે પ્રભુ પણ છે. સુરત રાજ્ય પણ એવું છે કે રાધે પ્રભુનો કોન્ટેક્ટ નહીં થાય, ડાયરેક્ટ એડ્રેસ નથી. રાજ્ય પ્રમાણે મળી. રાધે પ્રભુ ને બીજા આવે છે પેલા. ભાવેશ, હા. શું નામ? ભાવેશ, અને પેલો ભાવ પણ ના ના મનોજ પ્રભુ. મનોજ ભાવિક અને બીજો પણ એક પાતળો આવે છે. એ ભાવેશ. ભાવિક થોડો જાડો છે અને બીજો પાતળો છે. આ એક છે. એ બધા અશોક પ્રભુ અને સ્નેહલ પ્રભુ 2 આપી. જે જે યાદ આવે એ લઈ લેવાની માગીને. પેલા રહી ગયા 15 મહિનો રહી ગયા સુરત વાળા. ના ના એ નહીં પેલા રહી ગયા આ કચ્છી પ્રભુ નામ. આ શું કાઢ્યું હતું? આમાં શું હતું? અરે હા તમે કાઢ્યું હતું ને? નિકોરાનું હા આવ્યો. અરે માલસરનું. એટલે તમે શું બતાવતા હતા? જે દિવાલ બને છે ને આમ નહીં પણ જાણે રેવા કઈ દિવાલ? વલોટા પ્રભુ. હા એ એટલી ઊંડાઈ લેવાની. બરાબર. આ ઊંડાઈ ભરી દેવાની પછી ઉપર જવાનું ને હા પાછું? પશુ ઉપર જવાના. ઉપર તો 20 ફૂટ હશે કેટલું? હા 20 ફૂટ જેવું ખરું, પણ 13 ફૂટ હતું. કેટલું? 30? 13 કે 14 ફૂટનું એમ. લેવલ નમદા લેવલ છે. બરાબર. અચ્છા આ લાઈન આ ગોદી. બરાબર. એટલે એટલા પથરા ક્યાંથી આવે છે? એ બહુ આખું ચક્કો આવે છે. અને સાઈડમાં પેલા પડ્યા હતા ને એ લીધા. ટપ્પોર મારાને બધા પડ્યા હતા એ લીધા સેવાથી. તમને આપીને બુક? હા આપી. કાલે આપી.
ઉપરનો ભાગ ઉપર જે છે ને પેલું નીચે છે આમ તો આ ખૂબ ખાસું ઊંડું લાગે 20 ફૂટ ઊંડું નહીં હોય કે 14-15 જ 14-15 ફૂટ. બરાબર. આ ઉપર વૃક્ષો હા આંબા વૃક્ષોમાં શું ખ્યાલ છે આંબાનો? આંબા ને બીજા બધા ફરતા પછી બાંધકામમાં શું ખ્યાલ છે? વાંચવામાં એક તો માતાઓનો અલગ અને પ્રભુનો અલગ. પછી એક હોલ જોઈએ તો એક છોકરા બોલાવીશું પ્રભુને વિવેક મુજબ હોલ જેવું. માતાઓનો પ્રભુનો અને હોલ. હા માતાઓનો પ્રભુનો અલગ રહેવાનો હોલ. હા અને એ સિવાય હોલ તો પછી વૃક્ષો ક્યાં વાવશો? બધું જગ્યા ભરાઈ જાય. જગ્યા પર ખૂબ જગ્યા તો 6 વીઘાની જગ્યા છે ને પ્રભુ, 6 વીઘા જગ્યા છે. એમને એ તો જેટલું એનું ઊંચાઈ હોય એટલું જ લેવાય ને. ઊંચાઈમાં જેટલી જગ્યા એટલી જ મળે ને. 40 ફૂટ જ વધે ને. હા પોડી ખરી પહેલી જ હતી નથી. આ છે ને આ જૂનું અને આ પછી આ પોડી જ છે. દેખાય દિવાલ તુરંત ડબલ જેવું થશે. જે પોડે હતી ને પોડે લંબાઈ તો છે જ 20 ફૂટ વધે કેમ? અરે 40 ફૂટ. 40 ફૂટ. હા 40 ફૂટ કઈ વધારે ના કહેવાય. તારની વાડ હતી પણ નીચે એનાથી 10 ફૂટ અંદર દિવાલ લીધી વચ્ચે આ જગ્યા કેવી છે જેનું બોલવું? દિવ્ય જાગૃત દિવ્ય લાઈવ એમ એના પરમચિત આકાશ પરમચિત અખંડ જ્યોતિ અહીંયા હા પ્રગટ હોય એવું? પ્રગટ એવું નથી? હા હા એવું છે કે નહીં? હા જીવંત જીવંત કહેવાય ને જીવંત ચૈતન્ય જાગૃત. આપણે ધર્મેન્દ્ર પ્રભુ લઈ જઈએ. એક ધર્મેન્દ્ર પ્રભુની બાબુ બાબુ તો વાંચતા નહીં કે ત્યાં જ છે વ્યાસમાં. હા વ્યાસમાં જ છે. એનો ફોન આવ્યો હતો. હા, એનો ફોન આવ્યો હતો કે તમે નીકળો ને તો ત્યાં લાભ આપજો. બધા ભાવિકો રમણ બાબુ બધા ગામના ભાવિકોએ લાભ માગ્યો છે. પણ હવે અમને ખબર નથી. વિવેક પ્રભુને મમ્મી કીધું સર્વાંતરણ પ્રેરણા થાય પ્રમાણે અત્યારે એમને કંઈક ચૂંટણી હોય ને એમને રજા ન હોય ને. પછી થાય ને હા એ આપણે કહેવાનું નહીં. હા તો હા આપણે નિમિત્ત નહીં થવાનું એમ. હા બહુ અત્યાર સુધી એમની સર્વાંતરણ પ્રેરણાથી જ ભગવાનના સંપૂર્ણ દર્શન યાત્રા અનુભવ, ભગવાનનો સંપૂર્ણ આનંદ મંગળ અનુભવ અને આ અનુભવ બધું પરમચિદાગત પરમચિત અખંડથી સંપૂર્ણ ચૈતન્ય જાગૃત જે બધું એ એમની સર્વાંતરણ પ્રેરણા એમને શ્રેય જાય બધું. એ આપણે વ્યાપકમાં કીધું ને જાહેરમાં ન કીધું. આપણો એક જ ફોર્મ્યુલા જેનું તેને. કારણ કે અહીંયા હું નથી એટલે જે હોય તો જેનું તેને. તમારા લેટર હોય ને ઓફિસના એમાં ઓફિશિયલમાં એમ લખે ટુ હોમ સો એવર ઇટ મે કન્સર્ન. એટલે જેનું તેને જેનું તેને એટલે જેને લાગતું વળગતું હોય તેને નહીં ખ્યાલ આવે તો તમને કોઈ દિવસ તમારા ઉપર ભાર ન રહે એમ કે આ કોનું છે એને આપી દો. એટલે દાખલા તરીકે પેલા આવ્યા સંજય પ્રભુ આવ્યા અને વ્યવસ્થાપક આવ્યા બસના. પછી કે આમ થયું છે આમ થયું છે શું થયું છે? પછી કે આમને પેલા આટલી રૂમો વધારે આપવી પડી એનું આટલું થાય આપી દો આપી દો. અમે કીધું લેવાનું નહીં આપી જ દેવાનું જેનું તેને તો તમને કોઈ ભાર નહીં. એવું અહીં છે કે નહીં? ત્યાં એમ કીધું પેલા કે અમારે એક રૂમ વધારે જોઈએ તો એક તો આપી હતી પણ કે નહીં અમારે ચારે સાથે હોવી જોઈએ.
તો પેલી પડી રહી એટલે એને આનું ભાડું ભરવું પડે. પછી એક વધારે લીધી એનું ભાડું આપવું પડે. તો કીધું આપી દો, રૂમ આપી દો. ત્યાં એમ કીધું, અહીંયા આવીને કે અમારે આ વધારે આપવું પડે, આપી દો. પછી કે આ વધ્યું છે તો વ્યાપક આ જે છે ને બધું વચનામૃતમાં આપી દો. આ છે તો મા અન્નપૂર્ણામાં આપી દો. જેનું તેને કોઈ મા અન્નપૂર્ણા ફરિયાદ ન કરે, વચનામૃતે ફરિયાદ ન કરે, વ્યવસ્થાપક ફરિયાદ ન કોઈ ન કરે. અને પેલા જેને રૂમ જોતી હતી એ ફરિયાદ ન કરે કે અમને રૂમ ઓછી આપીએ. જેનું તે એટલે અનંત ભરપૂર છે, પણ ના આપી દઉં તો ઓછું થાય તો એટલે અનંત ભરપૂર છે એ ખબર નથી. અને હું છે ને મારે મારું આટલું જ છે એ સંકુચિત ભ્રમ રહેશે ને એટલે ન આપવું. અને અનંત ભરપૂર છે, આપી દે, લેવો નહીં. આ તો ખૂટતું જ નથી. તમે એટલે મોહમય નગરી બધા એવું કહેતા આ તો દરિયો છે, જેનું જેટલું પાત્ર એટલું ભરી જાય. એમાં ઈર્ષા કરવાની ક્યાં જરૂર છે, ક્યાં ખાલી થવાનું. એટલે બધા છે એ કેવી રીતે મારું આ આપી દઉં તો ઓછું થાય. વચ્ચે હું આવ્યું જે નથી આવ્યું, આખું અનંત છે તો એમાં ક્યાંય હું તો છે જ નહીં, કેન્દ્ર વર્તુળ તો છે જ નહીં, હું મારું તો છે જ નહીં. તો અહીંયા આખું અનંત છે અને આખું પોતે જ છે. અને જે આભાસ કાંઈ નથી એ આભાસ માગે છે તો લઈ લે. અમારો સ્વભાવ મુજબ કઈ આવી જાય ને અમને, હું આવી જાય તરત થાય કે પ્રભુનો વિવેક કેવો છે અને શું કરી રહ્યો છે, તરત ફોન થઈ જઈએ છીએ. પ્રભુનો હરદમ વિવેક શું હોય છે? સમાન. પ્રભુ એવી રીતે રહીશું ને એવી રીતે બધું આખો પ્રકાશ કરે છે. અને અમે હું આવી જાય તરત અમે સોન થઈ જઈએ. પ્રભુ આ શું કરી રહ્યા છીએ, તરત સોન થઈ. પણ અમે રહીએ છીએ તો અમે તો સામાન્ય માણસ દેખાય છે, તો અમે રહીએ છીએ એની ખાતરી શું? એ અંદર અનુભવાય પ્રભુ, અંદર અનુભવાય. બોલી ના બોલી શકે બોલીએ તો પણ બધાને તો કોઈ માને નહીં ને એટલે બધાને ગળે કેવી રીતે ઉતરે કે આ પ્રકાશ છે? કારણ કે અમે કોઈને કહીએ ને કંઈક ખેત મજૂર હોય કે મોટો મિલિયમ ભાત દ્રષ્ટિએ પણ સમાન કોઈ ભેદ નહીં. જે જિજ્ઞાસા હોય એને ફૂલ પીરસવાનું એવું સર પ્રભુ થાય. અને મેઇન દવા તો જે અમને નડી રહ્યો છે ને અહીંયા એનું દવા થાય છે અનેક પ્રકારે. હું સાચું છે એમ રમણ કે સાચો હું છે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. પણ એ હું સાચો હું અનંત મહાસાગર છે. પણ સાચો હું અનંત મહાસાગર એ સાચો હું અનંત મહાસાગર પોતે જ અનંત મોજા રૂપે છે. પણ મોજાનું જે હું છે તો બે હું નથી. હું છે એ અનંત મહાસાગરનું હું છે અને મોજા આભાસ છે, પ્રતિબિંબ છે. તો એમાં મોજાનું હું છે એ પ્રતિબિંબ હું છે, એ ખોટું હું છે. તો પ્રતિબિંબ હુંથી રહીએ એટલે અકળામણ રહે. અને સાચો હું અનંત મહાસાગર છીએ જ, રહેવાનું નથી, છીએ જ. અને કોઈ અકળામણ નથી, ભરપૂર જ છે. નહીં ખ્યાલ આ સમજાયું નથી નહીં. એટલે જે મોજું છે તરંગ છે, એટલે વેવ લહર, તો એ જે ખાલી પ્રતિભાસ છે, પ્રતિબિંબ, અને એની સાથે જ એનું હું છે. આકાર, આભાસ, આકાર, વિકાર અને હું, એનું હું એ જુદા નથી. એટલે કોઈ આકૃતિ અને એનું હું એ આકૃતિ જ છે, એ આખું આકૃતિ જ છે. આકૃતિ એટલે દેહ અને એનું હું તો એ જુદા નથી. જે ભ્રમ કહે છે તો મોજું અને એનું હું એ એક જ છે. પણ અનંત મહાસાગર પોતે જ છે. તો એ એક જ હું છે, અનંત, એક જ અનંત હું છે. એ સાચું હું છે અને એ અમે છીએ. અને આ બધા મોજા છે અને મોજાના હું છે. તો એ કોઈ મોજાના આકારે નથી. એ હું એ આકાર છે, એ મોજાનો આકાર છે, એ હું એનો જ આકાર છે. એક જ આકાર છે. મોજા કયો કે હું કયો, મોજાનું હું કયો, તો એ કોઈ આકાર નથી. મોજા એ આકારે નથી, એનું હું એ આકાર નથી. અને અમે અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ, અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ અમે પોતે જ છીએ. તો કોઈ મોજું એમ કે મને આપો, લે
અનંત મહાસાગર જ છીએ. એ મોજું એ અમે જ છીએ. અને આપવું લેવું એનું માગવું ને લેવું ને આપવું ને લેવું એ નથી. અને અમે જ છીએ અનંત ભરપૂર. નહીં ખ્યાલ આવે? દાખલા કે તમે કહો કે અમને આ આખી સૃષ્ટિ બધું એનું આપી દો, લઈ લે, તમારે ઓછું થાય? જરાય નહીં. નથી એ માગે છે, નથી એ લે છે, સમજાય? અને આપવું લેવું નથી. અને અમે અનંત ભરપૂર છીએ. પૂર્ણ મદ પૂર્ણ મિદમ એનો અર્થ આ થાય. એ તમને પાછું ત્યાં વેદાંત બ્રહ્માંડમાં એ અર્થ ન મળે. એમાં પછી પૂર્ણ એટલે બ્રહ્મ ને પૂર્ણ મદ અને ઈદમ એટલે જગત ને જગત કાઢી લે તો બ્રહ્મ રહે છે, પૂર્ણ રહે છે, એવો અર્થ નહીં. આખા અમે પોતે જ અનંત પૂર્ણ બ્રહ્મ અને અનંત તેજગન અનંત ચિતગન છીએ. એ આખા અનંત અમે પોતે જ છીએ. એટલે અહીંયા કોઈ દિવસ કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી. એનું કારણ કે અમે પોતે જ અનંત ભરપૂર છીએ. અને પેલું મોજું છે એ કે આ નથી, આ જોઈએ છે, અભાવ મળતો નથી, ઈચ્છા પૂરી થતી નથી, પણ એ છે જ નહીં. સમજાય કે નહીં? એ કેવી રીતે અભાવ માટેની ઈચ્છા પૂરી થાય? નહીં ખ્યાલ આવે. મોજું છે જ નહીં. અને અમે અનંત મહાસાગર જ છીએ. અમે પોતે જ અનંત મહાસાગર છીએ. તો પછી આખો આનંદ પૂર્ણ જ છીએ. બીજું છે જ નહીં, બીજું થતું જ નથી, પૂર્ણ જ છે. તો પછી અભાવ નથી ને ઈચ્છા નથી. હવે આ તમે એમ કહો અમને ખબર નથી ઈશ્વર સાક્ષાત્કાર શું છે ને આત્મ સાક્ષાત્કાર શું છે. પેલા કે પેલાને આવો પ્રકાશ થયો, પેલાને આવો પ્રકાશ થયો. પાછા બધાનો પ્રકાશ જુદો જુદો. રામકૃષ્ણને કાલીના દર્શન થાય, તો પેલા રમણને અરુણાચલેશ્વરના દર્શન થાય, તો જ્ઞાનેશ્વરને વિઠ્ઠલના દર્શન થાય, તો મીરાને કૃષ્ણના દર્શન થાય, તુલસીને રામના દર્શન થાય. આની અમને ખબર નથી. એ બધી બધાને ખબર હોય. કોઈને હનુમાનજીના દર્શન થાય, કોઈને કોઈ ખબર નહીં, કોઈને જીસસના દર્શન થાય, કોઈને રામકૃષ્ણના રમણ એ ખબર નહીં. એ અમને ખબર નહીં. અમે આખો અનંત ભરપૂર પ્રકાશ છીએ. તો એ કંઈક બીજું કોઈ નથી. એ અમારામાંય કહેવાનું નથી અને બીજું કોઈ નથી એનેય કહેવાનું નથી. આમ કેવી ખબર પડે? એમ કે આ એક સામાન્ય માણસ છે, એ તો જાણે દેખાય જ છે, પણ આ બોલે છે શું એ સારી એ તો અનંત સમજાય છે. અનંત છે એ અનંત છે એવું સમજાય, પણ આ એટલે એ અમે જે સમજીએ છીએ એ અનંત નથી. આ જે કહે છે એ અનંત છે પોતે. એ તો ન સમજાય. શું આમ એટલે શું? અનંત સ્વયં અનંત છે પ્રભુ, બીજું અનંત નથી કઈ. હવે અમારામાં અમે જ છીએ અનંત ભરપૂર. એમાં તમે એમ કે હું આ છું ને મારું છે ને મારે આમ કરવું છે એટલે હારું કરો એટલે અમારામાં કાંઈ થાય છે? અને અમારામાં એ છે કરનાર અને કરે છે એ કંઈ છે? અમે પોતે જ અનંત ભરપૂર છીએ. કોઈ જગ્યા ખાલી નથી. રજે બીજી જગ્યા નથી, રજે બીજી વસ્તુ નથી, અને રજે બીજું થતું નથી. કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું. તો આ ન જ સમજાય એવી વસ્તુ છે ને. આ પરમચિદાકાશ લેંગ્વેજ છે. પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ લેંગ્વેજ છે. અને અમે પોતે જ છીએ. એ લેંગ્વેજ છે, એ લેંગ્વેજ નથી. અને એ અમે પોતે જ છીએ. પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ. આ જે બધું છે એ અમે પોતે જ છીએ. પણ એ તો ન જ સમજાય ને. અમે આટલા હોય અને અમે અનંત પૂર્ણ હોય એ કેવી રીતે બની શકે? એ તો બે થયું. બરાબર કહ્યું ને બોલ. ચૈતન્ય જીવ થઈ શકે અશક્ય છે એમ. શું શું કેવી રીતે? તમે જ અનંત પૂર્ણ છો અને બીજું કાંઈ નથી. બીજું કંઈ થતુંય નથી. બીજું કંઈ રજ માત્ર જગ્યાએ નથી. બીજી કોઈ વસ્તુય નથી. બીજું કઈ? રજ માત્ર જગ્યાએ નથી બીજી, અને બીજું કોઈ વસ્તુય નથી, અને બીજું કાંઈ થતુંય નથી. અનંત પૂર્ણ તમે પોતે જ છો. એમાં આ કહેવા વાળો હું કે તમે એવો ભાગ નહીં. એને કેવી રીતે દેખાય કે અનંત મહાસાગર જુદો છે અને આ મોજું છે એમ કે છે કે હું અનંત મહાસાગર છું? મોજું એ તો સારું નથી. કેવું બને? મોજું નહીં. મોજું નથી કેતું. કોઈ મોજું નથી અને બધો અનંત મહાસાગર છે. એનો અર્થ એવો છે કે મોજું નથી પણ અનંત મહાસાગર છે એવો અર્થ. મોજા રૂપે એ શૂન્ય છે પણ મહાસાગર રૂપે પૂર્ણ છે. અમે એમ કહીએ કે જો તમે મોજા રૂપે અમને જોતા હો કે આ સામાન્ય માણસ છે,
કબૂલ. તો અમે છીએ કે નહીં? તો અમે જે હોઈએ એ છીએ કે બીજું હોઈએ? તમે જે છો તે છો, બીજું નહીં. તો અમે જે છે એ હોઈએ કે જે ન હોય એવું બીજું હોઈએ? છે. તો છે તો અનંત મહાસાગર છે, માટે અમે અનંત મહાસાગર છીએ. અને મોજું તો નથી, એટલે અમે નથી અમે છીએ એ છીએ. તો છે તો અનંત મહાસાગર, માટે અમે જે છીએ તો એ છે એ છીએ, એટલે અનંત મહાસાગર છે. અને મોજું નથી, અમારા મોજું નથી, એટલે નથી એ અમે નથી, માટે અમે આ નથી, આ મોજું નથી. એટલે એમ થાય કે તમને સમજાવતા સારું આવડે. ના ના, રિયાલિટી છે પ્રભુ. કેવી રીતે? બિલકુલ રિયાલિટી જ છે. સમુદ્ર મહાસાગર પોતામાં તરંગને જાણતો નથી, એ જેનું એ મહાસાગર પોતે જ પોતે છે. કન્ફ્યુઝ થવાય. એટલે કન્ફ્યુઝ થવું હોય તોય નહીં થવાય એવું છે. મહાસાગર ને મોજી જોયું એ ભ્રમ છે, પણ એ ભ્રમ નથી એટલે મહાસાગર છે. અમે ભલે પ્રભુને 1.5 રૂપિયા જોઈએ, પણ હકીકતમાં વાસ્તવિક ખડ સત્ય પ્રભુ સમુદ્ર પેલા મોટા પેટ વાળા પેલા જે આવ્યા, આપડે પેલા ત્યાં જે આવ્યા, 1 વાગે જમીન વયા ગયા. ફોન આવતા તમે રમકડા વાળો ઉતાવળ. એમનો વચ્ચે ફોન આવ્યો તો પાછો ચાલુ ગાડીએ, કીધું અમે તો હજુ પહોંચ્યા નથી, કે અમે તો પહોંચી ગયા છીએ, ક્યાં જવું? પ્રસાદ લીયા. મેં કીધું પેટ બહુ વધી નથી ગયું? બહુ મસ્તી એમ મસ્તીમાં છે તો તકલીફ ન થાય? આટલું બધું પેટ થાય તકલીફ ન થાય? મેડિકલી તકલીફ થાય કે તકલીફ કઈ થાય છે? તકલીફ નથી? એટલે આમ બીજી કોઈ તકલીફ નહીં, ઉઠા આમ તકલીફ થાય નહીં. આમ ન પચે એવું કઈ નહીં. તકલીફ નહીં? ના, બિલકુલ નહીં. પેટમાં દુખતું જ નથી. આપડે આમ પેટ ફાટે એવું ન થાય? ભારે અકળામણ કે એવું ન થાય? કઈ નહીં, જો ના પડે. ગોપ વજન કરે છે, આવી એટલે વજન કરે છે, જઈ એટલે વજન કરે છે. ફૂલ કવર અત્યારે વજન કેટલું છે? અત્યારે 5 કિલો વધ્યો. એમની કુલ કેટલું? 74. તો વધારે ના કહેવાય. હાઈટ છે ને, હાઈટ વધારે 5 ફૂટ જ છે. આ હાઈટ પ્રમાણે કેટલું જોઈએ? હાઈટ પ્રમાણે હાઈટ તો કેટલી? 4.5 છે? 60 જોઈએ. 5 ને 5. ના હોય ના હોય. 5 મારી છે. હા, 5 તમારે ના હોય, 5 જ હોય. 5 એક. 5 ફૂટ જ છે. 60 ને 61 અને 74, એટલે 15 વધારે. 15 કિલો વધારે. 15 કિલો. 15 કિલો વધારે. 60-62 રહેવું છે. 60-62. એક જ ટાઈમ જમવું છે તો હાજે બરાબર વધારે જમી લે છે, એટલે સવારે ને હોજુ બપોરે પ્રસાદ નહીં લેતા, સવારે લેશે ને હોજુ 2 ટાઈમ કરી નાખ્યું છે, સવારે ને સાંજે. એટલે ભૂખ્યા નથી રહેતા ને? ના, ભૂખ્યા નહીં. એક ટાઈમ ડબલ લેવાઈ જાય પછી. ભૂખ્યા નહીં. એક ટાઈમ ઓછું કરે એટલે આમ ભૂખ્યા રહેવા કહેવાય. એક ટાઈમ ડબલ લેવાઈ જાય તો એટલા માટે ઓછું કર્યું કે 2 મહિનાની જગ્યાએ 3 મહિના અહીંયા રહી શકાય. હા પ્રભુ, એમના બાળ ગોપાલ છે ને તે સેવા મીડિયમ આપે છે, એટલે એને સેવા થઈ એમાં આપણે રહેવાનું. એમાં સેવા થઈ નથી એટલે રહેતી. પૂરેપૂરું રહી શકો એ પ્રમાણે ખરું વ્યવસ્થા કરી? ના નથી. કન્ટિન્યુઅસ એમ નહીં, એક ટાઈમ ઓછું લે તો પછી કન્ટિન્યુઅસ હા. રહી શકાય ને? રહી શકાય સાહેબ. તો એમને છે ને એક ટાઈમ બપોરે લે એની સેવા નહીં લેવાની. ના, જરૂર જ નથી. બરોબર છે ને? હા, બરાબર. તમારે અમારી પાસે લઈ લેવાની સેવા. વધી રાખે અમુકનું શરીર, વધી રાખે અમુકનું અમુકનું શરીર વધી જશે. વધી જાય છે અમુક. થોડો 2 ટાઈમ એમ નહીં, એમ નહીં. થોડું. આમ તમે લઈ શકો ખરા બપોરે? ના, પછી બપોરે ન લઈ શકો. ભલે તમારો છોકરો ન આપે, સેવાની ચિંતા નહીં. તમારે એમાં મજા માં અન્નપૂર્ણા બિલ નથી બનાવતી. હા, એ તો બસ. થોડું લેવાનું. ના એમ નહીં, બરાબર. પછી કઈ તકલીફ થાય તમારું નામ આવે. તકલીફ ન થાય લેવાની ઈચ્છા કરી. છોકરો ન આપતો હોય તો માં અન્નપૂર્ણા બિલ નથી બનાવતી. માં અન્નપૂર્ણા આપવા તૈયાર છે, તો લેવા તમે તૈયાર છો? ના. કેમ? 2 ટાઈમ જ, સવારે બપોરે અનુકૂળ વધારે પડે છે. અનુકૂળ જ વધારે પડે. ફૂલ લઈ લે, ફૂલ લે ફૂલ આપે જ છે. એટલે ગોવા પ્રભુ મારી નાખે તો મરવાનું? ના, તો એ આટલું કીધું એને મારે
એ કે 3 ટાઈમ લેવો છે મારે 3 ટાઈમ નથી જરૂર. એમ નહીં, હા. એટલે 2 ટાઈમ ફૂલ આપે હા એટલે મારી નાખવા આપે તો આપણે લઈ લેવાનું. ના 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 એમ ના, નહીં, એમ નહીં. એટલે હજી તો નથી મરી ગયો. આહાર જેટલો ઓછો હોય એટલું સારું આમ તો. સત્સંગમાં તો કંઈ આહાર જેટલો ઓછો હોય એટલું સારું. તો પ્રકાશ થતો ને કંઈક બોલતા હોય પાછળ ત્યાંથી કંઈક ઉદ્ગાર નીકળતા હોય છે કંઈક પાછળ કંઈક બોલતા હોય સત્સંગ ચાલુ એટલે એટલે આ પ્રકાશ આમ ખબર પડે. હા પૂરેપૂરો એક જ વચન પકડી લીધું, સાચું બોલો અને સાચા રહો. સાચું બોલો, જે કરો તે સાચું બોલો અને સાચા રહો. એમાં બધા પકડાઈ ગયો, સાચું જ બોલવાનું. ત્યાં તમે કોઈને કહો કે નહીં? ત્યાં ત્યાં તમારા વર્તુળમાં કોઈને કહો કે આ શું છે, અહીં શું છે? હા હા શું કહો? એમ કે તમે સાંભળવા જાઓ, વસીટને સાંભળવા જાઓ હા તો શું કહો? એમાં શું છે? જ્ઞાન કઈ ભાઈ સીધે સીધો પ્રકાશ છે, અને અહીંયા આજે આ બધું તમે બોલો કાઢો ને એ બધું કામ કામ છે. સાંભળેલું વાંચેલું નો અનુભવાણેલું બધું કામ કામ છે. એટલે કાગડા કાવ કા કરે એવું છે. કાકડા કામ 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 કર્યા જ કરે. કરે કરે. હા, કોઈ એકાબીજાનું સમજે ને સાંભળે ને કઈ લેવા દેવા પણ કામ કામ કર્યા કરે. બધાને જ કહે છે પ્રભુ, કોઈનો ફોન આવે ને તેને બી ચોખ્ખો વિવેક કરી દે કે તમે મૂકી દે, તમારું કામ નથી આ બધું. એવું અમે સાંભળીએ. શું તમારું કામ નથી આ બધું, જ્ઞાનની વાત ખોટી કરો છે, એવું કામ કરવાનું બંધ કરી દે એવું કહી દે મોડે. મોઢે કહી દેવાનું ચોખ્ખું. તો અહીંયા શું છે? અહીંયાનું શું કહો? પ્રકાશ અહીંયાનો તો પ્રકાશ છે જ, પણ એ લોકો આવવા તૈયાર નથી કે પછી ગમે તે હોય. હું તો હવે થાકી ગયો, હવે આપણે કોઈને કહેવું જ નથી. આપણે એકલા આવવાનું અને એકલા વહી જવાનું. આપણે તો કીધું કે આપણી સાથે કોઈ નહીં, આપણે કોઈની સાથે નહીં, એ રીતે. ચાલો, તમે અત્યારે નીકળો છો? હા બરોબર. ડ્રાઈવર આવી ગયો. હા કશો બધું લઈ લીધું ને? પાંચે બુક ને બધું? પાંચ ની બીજી લઈએ સુરતમાં રાધે પ્રભુને આપવા માટે લઈ જઈએ. લઈ લો. 10 લઈ જઈએ કાળા ટોટલ. છે? 10 આપો. ટોટલ 10. 5 લીધી છે 5 બીજી. આવું હમણાં એ પેલા આવું. એટલે એ બધું મનોજ ને હા. આ પેલા પેલા બાબુ પ્રભુના શિષ્યો છે ને એ એ બધા રાધે પ્રભુને આપો ને એટલે રાધુ પ્રભુ એ બધાના ટચમાં હોય. રાધે પ્રભુને જોવા દો. એટલે એમને મનોજ પ્રભુને ભાવેશ પ્રભુને પહોંચાડી મને ડાયરેક્ટ બધાના ફોન છે. પ્રભુ પાસે બી એના રિલેટિવમાં આપી દો. આપણા પુસ્તક મેળામાં હોય તો બધા ત્યાં ફોન નંબર છે લગાવવાનું. ડાયરેક્ટ મનોજ પ્રભુ બધાને આપે. કઈ બાબુ પ્રભુ નથી આપવાના, અહીં રાધે લગાવવાનું. પ્રભુને આપજો મને એ સિવાય બીજા જે હોય જે નાના હું લઈ હતી એ હોય કદાચ તો અમારા ઘરે. એ તો તમે બાબુ પ્રભુ ફોનથી પૂછો ને તોય બતાડે. હા બીજો સેટ છે જ કોણ કોણ ક્યાં ક્યાં એ રહે. બાબુ મળવાના છે કે હું જઈશ મનોજ એ એક પ્રભુ જ ખબર છે. બધાના સેમ્પલ એટલે. કરેલા હતા એ. હમણાં સાથે બતાવો. આવતા હોય છે ને? હા હા ત્યાં આવતા હોય. 5 આપી બીજી. હા બી ટોટલ 10 લી. બીજા યાદ કરો કોઈ હોય તો. ઈશ્વર બોધો વાંચી શકે નહીં. નહીં કેમ છે ને? હા ખાલી સારું છે એટલું બોલવા થયા. સારું છે બોલે છે? હા એટલું સારું પ્રસાદ છે. પ્રસાદ લે છે? આ પ્રસાદ લેશે. વિશ્રામ થાય છે? હા થાય છે. નટુ પ્રભુ બધાને આપવાની છે પણ એ નટુભાઈને તો આપણે- હિતેશ પ્રભુ હા એથી જ નટુભાઈને મોકલીશું તો પછી સુશીલભાઈ વાળી મોકલીશું ત્યાંથી મને લઈ લેશે એ તો હા, એમ. હા એટલે પણ અપાવજો હા એ બધાને હા. જે હોય હા અહીંયા અમદાવાદમાં જે હોય ને અપાવજો. હા હા ભાઈ.